હેલો એવરીવન અને જય શ્રી કૃષ્ણ બધાને. મેં યુટ્યુબમાં પહેલાં વિડીયોઝ બનાવેલા છે પણ હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં બનાવેલા છે અને આ મારો ફર્સ્ટ ગુજરાતી લેંગ્વેજનો વિડીયો બનવાનો છે. હમણાં હું 2-3 દિવસથી મારા બેનને ત્યાં અહીંયા ગોદરેજ ગાર્ડન સિટી આવેલી છું અને મને એનો ફ્લેટ બહુ જ ગમે છે. તો મેં વિચાર્યું કે શું આજથી જ ચાલુ કરી દો વિડીયોઝ બનાવવાનું અને એ પણ ગુજરાતી લેંગ્વેજમાં. કોન્ફિડન્સ તો આમ છે બટ જોઈએ. લોકો ગઈકાલે નહેરુ નગર ગયા હતા શોપિંગ માટે. અહીંયાથી નજીક છે ગોદરેજ ગાર્ડન સિટીથી અને ઓબ્વિયસલી હું નાની બેન છું તો મોટી બેનના પૈસે લેર તો કરવી જ પડે. ઓકે, તો હું તમને બતાવવાની છું કે ગઈકાલે મેં મારા બેનના પૈસે શું શું લીધું છે. એટલે એટલો બધો બી ખર્ચો નથી કરાવ્યો છું. ડોન્ટ સે કે હા ભાઈ આ તો એના બેનના પૈસે જ આમ તેમ. નહીં, એટલો બધો બી ખર્ચો નહીં કરાવ્યો. બટ નહેરુનગરમાં સસ્તું અને સારી વસ્તુ મળી રહી છે એટલા માટે એ મને લઈને ગઈ હતી અને હવે હું તમને બતાવીશ કે મેં શું લીધું છે મારા બેનના પૈસે. અને હા, બાય ધ વે, અહીંયાનો વ્યૂ લાઈક આના પછીનો વિન્ડોનો વ્યૂ છે જબરદસ્ત છે ભાઈ સાહેબ, એક નંબર. અને એ બી ડે કરતાં નાઇટમાં લાઇટ્સ એન્ડ એવરીથિંગ લવ ઇટ. અહીંયાથી હમણાં પ્લેન જાય છે અને એ જોઈને હું બહુ ખુશ થાઉં છું કે મારે બી એક દિવસ પ્લેનમાં બેસવું છે. તો હવે રિવીલ કરીએ ફર્સ્ટ થિંગ, ધ શોર્ટ્સ. ભાઈ આ શોર્ટ મને પહેલી નજરમાં ગમી ગયો હતો પણ એ આંટી સેઝ લાઈક આને અગર ગમી ગયો તો પૈસા મારે વધારે જ કહેવા પડશે. નહીં, મેં કીધું આ ઓકે છે બટ મને કમરથી નહીં થાય, મને અહીંયાથી નહીં થાય. આંટી બી લાઈક લઈ લે, તને થઈ જશે, તને અહીંયાથી બી થઈ જશે બેટા, અહીંયાથી. મેં કીધું આંટી મને મારા કમરની ખબર છે કે તમને એવું કહીને મેં લઈ તો લીધું આ, બટ પાછળ એડજસ્ટેબલ હતું એટલે મને આવી બી રહ્યો. હું નેક્સ્ટ મંથ ટ્રીપ ઉપર જઈ રહી છું તો ધીસ વિલ ગો ઓન ઇટ. બરાબર, આ એમાં ચાલી જશે. આ તો ફર્સ્ટ વસ્તુ છે. અને તમે આની પ્રાઇસ ગેસ કરો ભાઈ. નહેરુનગરમાં આની પ્રાઇસ 150 રૂપીઝમાં મને આ ચડ્ડો મળ્યો. ટેગમાં લખેલી છે પ્રાઇસ 1499. એટલે હું બીજાને કહી બી શકું કે ભાઈ આ તમે 1499માં લીધેલો છે. હું તો બહુ ઓછા પૈસાના કપડાં પહેરતી જ નહીં. બીજી વસ્તુ છે આ મસ્કારા. કારણ કે મારી આંખો બહુ નાની છે તો મને મસ્કારાની જરૂર પડે અને હાઈ વોલ્યુમ મસ્કારા છે જે તમે બહાર લેવા જશો તો આઈ ગેસ તમને આ 400 થી 500 રૂપિયામાં પડશે, પણ અહીંયા મને 100 રૂપીસમાં મળી છે. એઝ યુ કેન સી આ બહુ જ મસ્ત છે અને આનું બ્રશ બી એકદમ લાઈક હાઈ વોલ્યુમ આપે એવું. મારી બહેનના પૈસા તો મેં આમ ઉડાડ્યા છે ગઈકાલે. અને અમે હા જામુન કેન્ડી બી ખાધેલી હતી, બહુ જ મસ્ત. થર્ડ થિંગ, ત્રીજી વસ્તુ, ભાઈ તમે મને કંઈ બી આપો ને તો બી મને સેટિસ્ફેક્શન ના મળે, પણ જો મને આવા ચપ્પલ મળી જાય હીલવાળા તો પછી મારું દિલ તમારા ઉપર જ આવી જશે. યસ, કારણ કે મને ફૂટવેરનો એટલો ગાંડો શોખ છે ને મારા પપ્પા કહે કે તું કપડાં નથી લેતી એટલા તો ચપ્પલા લઉં છું. અને હા, હું લઉં છું કારણ કે મને ચપ્પલથી પ્યાર છે અને એમાં બી મારી હાઈટ શોર્ટ છે તો મને આવા હીલવાળા ચપ્પલ જોઉં ને એટલે મારું દિલ થાય કે લઈ તું લઉં. તો આ મને મળ્યા 450માં. ફાઇનલી આ ચડ્ડો મળ્યો છે મને 150 રૂપિયામાં, જે અહીંયા કમરથી એડજસ્ટેબલ છે. અને સાથે જ આ મસ્કારા કે જે હાઈ વોલ્યુમ છે, બહાર લેવા જાઓ તો 400-500માં તો પડે પણ મને અહીંયા 100 રૂપિયામાં મળી ગઈ છે. તો હવે તમારે બી શોપિંગ કરવી હોય ને અને અહીંયા ગોદરેજ ગાર્ડન સિટી સાઈડ રહેતા હોય તો નહેરુનગર જરૂરથી જજો. કાલે તો મેં વિડીયો નહોતો બનાવ્યો, કાલે બનાવવો જોઈતો હતો બટ મેં નહોતો બનાવ્યો. બટ તમને આ વિડીયો કેવો લાગ્યો મને કહેજો. અને હા, લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને આવા જ વિડીયોઝ માટે તમે મને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો તો પછી બીજા નેક્સ્ટ વિડીયો હું બનાવતી રહીશ અને તમને એન્ટરટેન કરતી રહીશ. ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ.